જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારું ઠામ. એક નાના સંત ખૂબ સુંદર રીતે કાર્ય કરે, લોકોની સેવા કરે. એક વખત તેઓ વાસણ માંજી રહ્યા હતા. અચાનક આકાશમાંથી તેજ લીસોટો થયો અને દેવદૂત જમીન પર ઉતર્યા અને સંતને કહ્યું કે મને ભગવાને મોકલ્યા છે અને હું તમને લેવા માટે આવ્યો છું. હવે તમારું સ્થાન સ્વર્ગની અંદર છે, તો તમે મારી સાથે ચાલો. નાના સંતે હાસ્ય સાથે કહ્યું કે થોડાક વાસણ બાકી છે, એ માંજી લઉં, એઠવાડ દૂર કરવાનો છે, એ હું કરી લઉં, પછી હું આવવા તૈયાર છું. દેવદૂત અદ્રશ્ય થઈ ગયા. સંતે વાસણ ધોયા, એઠવાડ કાઢ્યો, બીજા 2-3 કામ કરી લીધા. ત્યાર પછી દાતરડી લઈ બગીચાની અંદર ગયા અને નિંદામણ કરતા હતા. તે સમયે ફરી વખત પેલો દેવદૂત નીચે ઉતર્યો અને કીધું કે ચાલો, હું લેવા માટે આવ્યો છું. સંતે કહ્યું કે આ નિંદામણ છે, નકામું ઘાસ બહુ ઉગી નીકળ્યું છે, એને દૂર કરી દઉં, પછી આવવા તૈયાર છું. દેવદૂત હસ્યો અને આકાશમાં ઉડી ગયો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. સંત એક દવાખાના જ્યાં ઘણા બધા દર્દીઓ હતા તેની સેવામાં લાગ્યા. સેવા કરતા હતા અને એ પણ દિલથી. એ સમય ફરી પેલા દેવદૂત જમીન ઉપર ઉતર્યા અને કહ્યું કે ચાલો. ત્યારે સંત કશું ન બોલ્યા અને દર્દી સામે પ્રેમાળ દ્રષ્ટિ તેને જોઈ. પેલો દેવદૂત હાસ્ય કર્યું અને આકાશમાં ફ્રોડ કરતા ઉડી ગયો. સંત એક શબ્દ પણ ન બોલ્યો. આમ આખો દિવસ સંતે અલગ અલગ કાર્ય કર્યા. કાર્ય પૂર્ણ થયા અને સાંજે એ ઘરે આવ્યા. મનમાં પેલી વાત કે આજ તો મેં દેવદૂતને પણ પરત મૂક્યો. મેં ઘણા બધા કાર્ય કર્યા, પણ આજ મને થાક લાગે છે અને હવે એમ થાય છે કે દેવદૂત સાથે ચાલી નીકળો. એટલે તેમને દેવદૂતને યાદ કર્યા. આકાશમાંથી તેજ લીસોટો થયો અને દેવદૂત નીચે ઉતરી આવ્યા. સંતને કહ્યું કે હવે તો. સંતે કીધું કે હા, હવે હું તૈયાર છું, હવે મને તમે લઈ જઈ શકો છો, હું તમારી સાથે આવવા તૈયાર છું. હવે સ્વર્ગની અંદર જે મારું ધામ છે ત્યાં હું આવીશ. ત્યારે દેવદૂત હસવા લાગ્યા અને કહ્યું કે જે સ્વર્ગમાં તમારું ધામ હતું ને, સ્થળ, સ્થાન, એ જ સ્થાન, તમે એ જ સ્થાને હતા, કોઈ અલગ સ્થાન નહોતું. એમ કહી હસતા હસતા આકાશમાં ઉડી ગયા. કારણ કે સંત જે પૃથ્વી પર કાર્ય કરી રહ્યા હતા એ સ્વર્ગથી કંઈક ઓછું ન હતું. એ અનેક લોકોના જીવનનો એઠવાડ સાફ કરી રહ્યા હતા અને અવગુણો કાઢી રહ્યા હતા. નિંદામણ, નકામો ઘાસ અનેક લોકોના જીવનમાં ઉગી ગયું હતું. તેને સત્સંગ રૂપી કાર્યથી એ દૂર કરી રહ્યા હતા અને માનવ સેવા, જન સેવા, એ જ પ્રભુ સેવા. જે રોગી હોય એની સેવા કરી રહ્યા હતા. આ જ કાર્ય સ્વર્ગનું હતું. દેવદૂત તેમને નીચે જ મૂકીને ગયા અને સંત રહ્યા ત્યાં સુધી તેમને જન સેવા અને લોકોના જીવનમાં રહેલા અવગુણો દૂર કરવાનું કાર્ય કર્યું. સ્વર્ગ જેવું જીવન તે જીવી ગયા.